આદિવાસી સમાજમાં ચાલી આવતી આંબલી 11ની પરંપરા યથાવત ભીમકુંડમાં કરાયું અસ્થિ વિસર્જન। આ તારીખ 27/2/2026 શુક્રવારના રોજ સવારે 10 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વસતા આદિવાસી સમાજના લોકો હોળી તહેવાર પૂર્વે આવતી પ્રથમ 11 એટલે કે આંબલી 11ના રોજ ભીમકુંડમાં અસ્થિ વિસર્જન કરવામાં આવતું હોય છે। આદિવાસી બાવલી ધરાવતા દાહોદ જિલ્લાની અંદર ગરબાડા તાલુકામાં વસતા આદિવાસી સમાજના લોકો હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ 11ના દિવસે ખૂબ જ માન્યતા રાખતા હોય છે અને આદિવાસી સમાજ વર્ષે દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની અસ્થિને સમાજમાં 12મા-13મા દિવસે વિસર્જન કરવાના બદલે ફૂલો ખેતરની અંદર, ઘરની આંગણામાં અથવા ઝાડની નીચે ખાડો ખોદી અને માટીથી દાટી દેતા હોય છે અને સ્ત્રીની અસ્થિ હોય તો લાલ કપડામાં અને પુરુષની અસ્થિ હોય તો સફેદ કપડામાં બાંધીને રાખતા હોય છે। ત્યારે હોળી પૂર્વે અમુક લોકો નોમની સાંજના, જ્યારે મોટાભાગના લોકો દસમની સાંજના પોતાના સગાવેલા કુટુંબીજનોને તેડાવી અને અસ્થિઓ બહાર કાઢી અને તેને તમામ લોકોની ઘરની હાજરીમાં બહાર બેસી દૂધ, પાણી, હળદર વડે અસ્થિઓને ધોઈ તેમની પૂજા કરે છે અને પૂજા વિધિ કર્યા બાદ ફરીથી આ અસ્થિઓને બાંધી ઘરના આંગણામાં લટકાવી દે છે। વહેલી સવારે આંબલી 11ના દિવસે મૃતકના સ્વજનો અસ્થિનું વિસર્જન રામડુંગરા ખાતે આવેલા ભીમકુંડમાં કરતા હોય છે। બોલો। જોહાર, જય આદિવાસી। ગરબાડા તાલુકાના અંદર આવેલા વરમખેડા ગામ ખાતે ભીમકુંડ આવેલ છે। ત્યાં આદિવાસી ભીલ સમુદાયના લોકો આજુબાજુથી હજારો કિલોમીટરથી ચાલતા આવે છે અને અહીંયા પોતાના સ્વજનોના અસ્થિ વળાવે છે। આખા વર્ષ દરમિયાન જેટલા પણ સ્વજનોના મૃત્યુ થાય છે તેમના અસ્થિઓ ભેગા કરી અને એક કુલડીમાં અંદર મૂકી અને સાચવી રાખે છે અને આંબલી 11ના દિવસે આવી અને અહીંયા એ અસ્થિઓ વળાવવામાં આવે છે। આ જગ્યાનું અને આ દિવસનું ખાસ મહત્વ રહેલું છે। આદિવાસી સમુદાયના લોકો અહીંયા ખાસ કરી અને ભીમકુંડ ખાતે આવી અને પોતાના અસ્થિ વળાવી અને મૃત્યુની છેલ્લી વિધિ પૂર્ણ કરે છે। જોહાર, આભાર। દાહોદ જિલ્લાના તમામ આદિવાસી ભીલ સમાજના અમારા જે લોકો છે તેમાં એક રિવાજ ચાલે છે। અમારા જે સ્વજનો છે, પરિવારજનોમાંથી કોઈ બી માણસ મૃત્યુ પામે તે અમારે જે ફૂલું કહેવામાં આવે છે, અમારા સમાજમાં હાથીઓને એક કુલડીમાં ભરીને અમારા આંગણાની અંદર દાટી દેવામાં આવે છે। એના પછી 12 મહિને 9 યા 10 પછી આંબલી 11ના દિવસે એને કાઢીને અમારા પરિવારજનો દ્વારા એને ધોવામાં આવે છે। ધોઈ પછી રામડુંગરા ખાતે જે ભીમકુંડ આવેલ છે તેમાં વિસર્જન કરવામાં આવે છે। શું નામ છે તમારું? ભુરિયા અલ્કેશભાઈ વીરાભાઈ। અમારા ભીલ સમાજમાં એવી પરંપરા છે કે જે માણસ ઓફ થઈ જાય એની અસ્થિ 6 મહિના કે 4 મહિના કુલડીમાં દાટી અને મૂકી દેવામાં આવે છે, બરાબર। પછી નોમ કે દસમના બહાર કાઢી અને એને બધા સગાવાલા મળી અને ધોવે। પછી 11ના દિવસે એ ભીમકુંડા ખાતે લાવી અને પધરાવવામાં આવે છે। શું નામ છે તમારું? બારિયા સંજયભાઈ જાલુભાઈ।